થોડાક સમય પહેલા શ્રીલંકાના તટ પાસે અમેરિકાની નેવી દ્વારા ઈરાનના યુદ્ધપોતને ટોર્પિડો મારીને ડૂબાડી દેવામાં આવ્યું હતું. તો હવે આજે ઈરાનની નેવી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેણે ઉત્તરી પર્શિયન ગલ્ફમાં એક અમેરિકન ટેન્કર પર મિસાઇલ હુમલો કર્યો છે. તો બીજી તરફ અમેરિકા દ્વારા મિલિટરી કોમ્બેટ ઓપરેશન, જેનું નામ છે ઓપરેશન એપિક ફ્યુરી, તેને 100 કલાક કરતાં વધારેનો સમય થઈ ગયો છે અને બદલામાં સમગ્ર મિડલ ઇસ્ટમાં અમેરિકાના જે લશ્કરી થાણાઓ આવેલા છે તેને ઈરાનની મિસાઇલો દ્વારા ભયંકર નુકસાન થયું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આજે ઈરાનિયન નેવી દ્વારા ખૂબ મોટો દાવો કરવામાં આવ્યો છે કે તેમના દ્વારા પર્શિયન ગલ્ફના ઉત્તર ભાગમાં એક જે અમેરિકન તેલ ટેન્કર હતું તેની પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈરાન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી અમેરિકન, ઇઝરાયેલી અને યુરોપિયન જહાજોને ગુજરવાની અનુમતિ આપવામાં નહીં આવે. ઈરાનના દાવાઓ વચ્ચે યુકેના મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન દ્વારા કુવૈતની જોડે એક ટેન્કરની પાસે ખૂબ મોટા વિસ્ફોટની ઘટનાની પુષ્ટિ પણ કરવામાં આવી છે. તો આ માટે હવે આપણે નકશાની મદદથી સમજીએ તો દર્શક મિત્રો, આ છે પશ્ચિમ એશિયાનો નકશો અને તેમાં હાલમાં આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે. તેમાં ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી અમેરિકન, ઇઝરાયેલી અને યુરોપિયન જહાજોને પસાર થવા દેવામાં નહીં આવે. આ ઉપરાંત આજે IRGC દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે ઉત્તરી પર્શિયન ગલ્ફનો ભાગ છે, એટલે કે પર્શિયન ગલ્ફના ઉત્તર ભાગમાં એક જે કમર્શિયલ ટેન્કર હતું તેને પર મિસાઇલ મારીને IRGC દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આમ થોડાક સમય અગાઉ યુએસની જે સબમરીન હતી તેના દ્વારા શ્રીલંકાના તટ પાસે જે ઈરાનની જે યુદ્ધપોત હતી તેને ટોર્પિડો મારીને ડૂબાડી દેવામાં આવી હતી અને હવે તેના બદલામાં આજે IRGC દ્વારા એક આ અમેરિકન તેલનું જે ટેન્કર છે તેની પર ખૂબ મોટા પાયે મિસાઇલનો હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે આ ટેન્કર પર ખૂબ મોટા પાયે આગ પણ ફાટી નીકળી હતી. આપણે જણાવી દઈએ કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ભયંકર રીતે વકરી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થા CNN મુજબ મધ્ય પૂર્વના ખાડી દેશોમાં ઈરાન દ્વારા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કુવૈત, બહરીન, કતર અને સાઉદી અરેબિયા અને UAEમાં જ્યાં પણ અમેરિકન બેઝ આવેલા છે ત્યાં ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલામાં કમ્યુનિકેશન સિસ્ટમ, શેલ્ટર અને અન્ય જે સૈન્ય ઢાંચા અને ઉપકરણો આવેલા છે તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા કેટલાય મહિનાઓથી આ બેઝિસ પર પોતાની ડિપ્લોયમેન્ટ વધારી રહ્યું હતું, જેનાથી ઈરાનને ચારેય તરફ ઘેરી શકાય. તો હવે આપણે નકશાની મદદથી સમજીએ કે કયા અમેરિકન બેઝને ઈરાન દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, હવે આપણે નકશાની મદદથી સમજીએ કે પશ્ચિમ એશિયાના ખાડી દેશોમાં કયા કયા અમેરિકન બેઝિસને ઈરાનની મિસાઇલો દ્વારા અને ડ્રોન્સ દ્વારા ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સૌપ્રથમ વાત કરીએ ઈરાકની, તો ઈરાકના ઉત્તર ભાગમાં આવેલું છે એર્બિલ નામનું યુએસનું બેઝ. આ એર્બિલ નામનું જે યુએસનું બેઝ છે તે કુર્દિસ્તાન ઓટોનોમસ રિજનમાં આવેલું છે. તેને પણ ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ પછી આપણે વાત કરીએ કુવૈતની, તો કુવૈતમાં આવેલું છે કેમ્પ બુહેરિંગ બેઝ. તેને પણ ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ પછી વાત કરીએ કેમ્પ આરિફજાન, એ પણ કુવૈતમાં આવેલું છે અને અલી અલ સાલેમ તે પણ કુવૈતમાં આવેલું છે. તેને પણ ખૂબ મોટા પાયે ઈરાનની મિસાઇલો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવેલું છે. એટલે કુવૈતના 3 બેઝ થયા, એક કેમ્પ આરિફજાન, આ પછી અલી અલ સાલેમ અને એક ત્રીજું છે કેમ્પ બુહેરિંગ. આ ત્રણેય જે બેઝ છે તેને ઈરાનની મિસાઇલો દ્વારા ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ પછી વાત કરીએ અલ ઉદૈદ બેઝ, કે અલ ઉદૈદ બેઝ કે જે કતરમાં આવેલું છે. નકશા પર નજર કરીએ તો આ રહ્યું કતર અને આપણે જણાવી દઈએ કે કતર દુનિયાનું સૌથી મોટું LNG એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસનું ઉત્પાદક છે, LNGનું ઉત્પાદક કરતો દેશ છે અને ઈરાન દ્વારા જ્યારે ત્યાંની જે ગેસ રિફાઇનરી છે તેની પર હુમલો કરવામાં આવતા હાલમાં તો સમગ્ર જે ગેસ ઉત્પાદન કરતા જે કેન્દ્રો છે તે બંધ કરી દેવામાં આવેલા છે.
આપણે વાત કરીએ કતરમાં જે અલ ઉદૈદ બેઝ આવેલો છે તેને પણ ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ પછી વાત કરીએ બહેરીનની, તો બહેરીનમાં આવેલું છે NSA બહેરીન. યુએસ નેવીના 5th ફ્લીટનું મહત્વનું વડું મથક છે. નેવલ સપોર્ટ એક્ટિવિટી માટે તે ખૂબ મહત્વનું છે. વાત કરીએ યુએઈમાં આવેલા બેઝિસની, જેનું નામ છે અલ ડાફરા અને જેબેલ અલી. આ રહ્યું યુએઈ, અને યુએઈમાં 2 બેઝ આવેલા છે, અલ ડાફરા અને એક છે જેબેલ અલી. તેમને પણ ઈરાનની મિસાઇલો દ્વારા ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અને આ ઉપરાંત સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન નામનું બેઝ આવેલું છે, તેને પણ ભારે નુકસાન થયું છે. વાત કરીએ ઓમાનની, તો ઓમાન તો હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે પરમાણુ કરારોને લઈને વાર્તાલાપ ચાલી રહ્યો હતો તેમાં તેણે મધ્યસ્થી તરીકે ફાળો ભજવ્યો હતો. તેમ છતાં ઈરાન દ્વારા ઓમાનનું આ તમે નકશામાં જોઈ શકો છો ડુક્કમ પોર્ટ છે તેને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા આ તમામ બેઝને યુદ્ધની શરૂઆતમાં ન માત્ર મિલિટરી એસેટથી ભરી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં મિલિટરી એસેટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ઈરાન દ્વારા ખાડી દેશોમાં તેમના સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચાડીને સમગ્ર દુનિયાને એક સ્પષ્ટ મેસેજ આપી દેવામાં આવ્યો છે કે અમેરિકા તમારી રક્ષા નહીં કરી શકે. અને જો આ યુદ્ધ હજુ પણ લાંબુ ચાલ્યું તો આખું ખાડી ક્ષેત્ર એક ખૂબ મોટા સૈન્ય સંઘર્ષના મેદાનમાં ફેરવાઈ જશે. આ ખાડી ક્ષેત્રમાં સમાવેશ થાય છે ઓમાન, યુએઈ, સાઉદી અરેબિયા, બહેરીન, કતર, કુવેત, ઇરાક, જોર્ડન, ઇઝરાયલ તો છે જ, આ ઉપરાંત સિરિયા અને યમન. અને હજુ તો યમનમાં હુથી બળવાખોરો આ યુદ્ધમાં કૂદી નથી પડ્યા, એમના દ્વારા કોઈ પણ ગતિવિધિ હાથ ધરવામાં નથી આવી. અને આ ખાડી ક્ષેત્રમાં હજી જો યુદ્ધ વકરશે તો તેના લાંબા ગાળે ખૂબ ગંભીર દુષ્પરિણામ દુનિયાએ ભોગવવા પડે તેવી સંભાવના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.